ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત એસઓજી પોલીસે અંકલેશ્વર જાડેસ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ મંગળદીપ સોસાયટી ખાતે દરોડા દરમિયાન સોનીકુમારી મુકેશ વસુદેવ મંડલ નામની મહિલાને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન તેના પાસેથી કુલ 3.44 કિલો ગાંજો કબજે કર્યો હતો. કબજે કરાયેલ ગાંજાની કિંમત અંદાજે 1,72,300 ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 1,78,700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે અંકલેશ્વર જાડેસી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B તથા 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well.